गुड मॉर्निंग स्टूडेंट। આપણે એક ચેપ્ટર પૂરું કર્યું સિમેન્ટ અને બીજું ચાલુ કરીશું ફર્ટિલાઇઝર। તો વોટ ઇઝ ફર્ટિલાઇઝર? ફર્ટિલાઇઝરને એવું કહી શકાય કે જે જમીનમાં એડ કરવાથી જમીનની ફર્ટિલિટી ઇન્ક્રીઝ કરે, અથવા તો એવું કહી શકાય કે એવો કેમિકલ કમ્પોનન્ટ વિચ ઇન્ક્રીઝ ધ ફર્ટિલિટી ઓફ સોઇલ, ઇટ ઇઝ કોલ્ડ ફર્ટિલાઇઝર। ફર્ટિલાઇઝરની સિમ્પલ ડેફિનેશન છે કે વિચ કમ્પાઉન્ડ ઇન્ક્રીઝ ફર્ટિલિટી ઓફ સોઇલ, ઇટ ઇઝ કોલ્ડ ફર્ટિલાઇઝર। તો આ જે ફર્ટિલાઇઝર છે એ ઘણા બધા પ્રકારના હોય કે તમે બનાવેલા કેમિકલવાળા કમ્પાઉન્ડમાં ફર્ટિલાઇઝર અને કુદરતી। તો આ બંને ફર્ટિલાઇઝરમાં ડિફરન્સ શું છે એ આપણે આગળ જોશું। ફર્ટિલાઇઝર એટલે શું? ટૂંકમાં જે જમીનની ફર્ટિલિટી ઇન્ક્રીઝ કરે એને તમે શું કહી શકશો? ફર્ટિલાઇઝર। ડેફિનેશન આપેલી છે એક તમને, ફર્ટિલાઇઝર આર કેમિકલ કમ્પાઉન્ડ સબસ્ટન્સ which is used to increase the fertility of soil, provide necessary element and nutrient to soil for a healthy growth and development of plant। શું કીધું છે કે તમે કોઈ કેમિકલ કમ્પાઉન્ડ એડ કરો અને એ તમારી જમીનની ફર્ટિલિટી ઇન્ક્રીઝ કરે તો એને તમે શું કહી શકશો? ફર્ટિલાઇઝર। અને એ શું કામ કરે છે? જે સોઇલ છે એને જે નેસેસરી એલિમેન્ટ હોય, ન્યુટ્રિયન્ટ હોય સોઇલને જરૂરી હેલ્ધી ગ્રોથ માટે પ્લાન્ટને, એ બધા ન્યુટ્રિયન્ટ પૂરા પાડે એને તમે શું કહી શકશો? ફર્ટિલાઇઝર। તો એવા કયા કયા ન્યુટ્રિયન્ટ છે કે જે પ્લાન્ટને જરૂરી હોય તો એ આપણે જોઈ। પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ એન્ડ ઇટ્સ રોલ, કે પ્લાન્ટમાં કયા કયા ન્યુટ્રિયન્ટ જરૂરી છે અને એનો રોલ શું હોય। તો પહેલાં તો પ્લાન્ટમાં તમારે જે જરૂરી છે, વી નીડ વેરિયસ વિટામિન, મિનરલ્સ, પ્રોટીન ઇટીસી ફોર અવર હેલ્ધી ગ્રોથ। ઇન ધ સેમ વે પ્લાન્ટ ઓલ્સો નીડ certain element for the growth. Example of such element are carbon, hydrogen, oxygen, nitrogen, phosphorus, calcium, potassium, magnesium, sulfur, zinc, boron, chlorine, iron, copper, manganese and molybdenum। આ બધા જે એલિમેન્ટ છે એ કોને જરૂરી છે? પ્લાન્ટને। શું કીધું? જે માણસને જીવન જીવવા માટે પાણી, ખોરાક અને મિનરલ્સની જરૂર છે, એવી જ રીતે પ્લાન્ટને પણ શેની જરૂર છે? અમુક જે એવા એલિમેન્ટ હોય એની જરૂર હોય છે। તો એ એલિમેન્ટને આપણે શું કહી શકાય? પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ કહી શકાય। પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ એ ફોર ધેર ગ્રોથ રિક્વાયર્ડ ટુ 16 એલિમેન્ટ એઝ મેન્શન્ડ અબવ આઉટ ઓફ ધોઝ 3 namely carbon, hydrogen and oxygen is derived from air and water, so it is called natural nutrient and 13 classified as below। શું કીધું? ઉપર જે 16 મતલબ 16 આપેલા છે એ એલિમેન્ટ જરૂરી છે, એમાંથી કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એ તમને નેચરલ મતલબ કે પાણી, હવા અને એમાંથી મળી જાય છે, તો નેચરલ તરીકે મળે છે, તો તમે એને શું કહેશો? નેચરલ ન્યુટ્રિયન્ટ કહી શકાય। અને બાકીના 16માંથી 3 છે એ નેચરલ છે, બાકીના 13 છે એ કેવા છે? તમે કેમિકલી એડ કરવા પડે છે, આર્ટિફિશિયલ છે। તો એ 13 આપણે કઈ રીતે અને ક્યાં જરૂરી છે એ આપણે નીચે જોશું। તો સૌથી પહેલાં એ 13માંથી પાછા પાર્ટ પાડ્યા છે કે પ્રાઇમરી એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ, મતલબ કે પ્રાઇમરી લેવલે કેવા હોય કે જરૂરી હોવા જ જોઈએ। પ્રાઇમરી કોને કહેવાય? કે પહેલી જરૂરિયાત હોય। તો પ્લાન્ટની જે પહેલી જરૂરિયાત છે એ ખાસ કરીને NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ એન્ડ પોટેશિયમ, આ કેવા છે? પ્રાઇમરી જરૂરિયાત છે કે એ હોવા જ જોઈએ ફરજિયાત। એ ન હોય તો પ્લાન્ટ ઉગવો શક્ય જ નથી। આર કન્ટિન્યુડ ઇન ધ લાર્જ અમાઉન્ટ બાય ધ પ્લાન્ટ ધેર ગ્રોથ એન્ડ સો ઇટ ઇઝ કોલ્ડ પ્રાઇમરી। આ કેવા છે? પ્લાન્ટના ગ્રોથની શરૂઆત થાય તરત જ NPKની જરૂર પડે છે, માટે એ પ્રાઇમરી કહેવાય છે। એના પછી છે સેકન્ડરી ન્યુટ્રિયન્ટ। તો સેકન્ડરી ન્યુટ્રિયન્ટ મતલબ શું થાય? કે પ્રાઇમરી પછીની જે જરૂરિયાત ઊભી થાય એને તમે શું કહી શકશો? સેકન્ડરી। તો સેકન્ડરીમાં કયા કયા છે? કેલ્શિયમ, મેગ્નેશિયમ એન્ડ સલ્ફર વિચ અકર ટુ લિમિટેડ એક્સટેન્ટ ઓફ ઓલ સોઇલ આર કોલ્ડ સેકન્ડરી ન્યુટ્રિયન્ટ। મતલબ જે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર છે એ સોઇલમાં કેવા હશે? લિમિટેડ અમાઉન્ટમાં હશે, કે આટલા જોઈએ એનાથી વધી શકે નહીં। તો એ તમારે શું કરવું પડે? એટલા જોઈએ તો બહારથી થોડાક એડ કરવા પડે, જેથી કરીને તમારા જે ફર્ટિલાઇઝર જે પ્લાન્ટ છે એ પૂરેપૂરો શું થઈ શકે? ગ્રોથ થઈ શકે। તો એને તમે શું કહી શકશો? સેકન્ડરી ન્યુટ્રિયન્ટ કહી શકાય। એના પછીનું થર્ડ છે માઇક્રો ન્યુટ્રિયન્ટ। માઇક્રો મતલબ શું? ઓછા લેવલમાં, મતલબ સ્મોલ ક્વોન્ટિટીમાં જેની જરૂર પડતી હોય એને તમે શું કહી શકશો? માઇક્રો ન્યુટ્રિયન્ટ। તો કઈ રીતે? રેસ્ટ ઓફ ધ એલિમેન્ટ આર રિક્વાયર્ડ બાય ધ પ્લાન્ટ માઇન્યુટ અમાઉન્ટ એન્ડ સો ધોઝ આર કોલ્ડ માઇક્રો ન્યુટ્રિયન્ટ। એવા ન્યુટ્રિયન્ટ કે જેને ઓછા લેવલમાં જરૂર પડે તો એને શું કહી શકાય? માઇક્રો ન્યુટ્રિયન્ટ। તો એક્ઝામ્પલ આપેલા ઝિંક, બોરોન, ક્લોરિન, આયર્ન, કોપર, મેગ્નીઝ, મોલિબ્લિડિયમ, આ બધા એના એક્ઝામ્પલ છે।
સિમ્પટમ ઓફ પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ ડેફિશિયન્ટ ડિપેન્ડ અપોન ધ ફોલોઈંગ ફેક્ટર. હવે જો તમારા પ્લાન્ટમાં અમુક એ એલિમેન્ટ જે કીધા છે એ એલિમેન્ટ ન હોય તો એના સિમ્પટમ્સ શું જોવા મળશે, એના ગેરફાયદા શું થશે? તો કે અમાઉન્ટ ઓફ ડેફિશિયન્ટ, અમુક અમાઉન્ટ જો છે એ શું થાય, ઘટી જશે. પછી ટાઈપ્સ ઓફ ક્રોપ્સ, જે ફળ ને ફૂલ આવતા હોય, તમારા ક્રોપ્સ આવતો હોય એ કેવો આવે, અલગ અલગ પ્રકારનો આવે. જનરલી તમે જોયું હોય કોઈ પ્લાન્ટ હેલ્ધી ગ્રોથ કરેલો હોય, એ પ્લાન્ટને પૂરેપૂરું પાણી મળતું હોય, ખાતર મળતું હોય, તો એવામાં જે ફળ ફૂલ કાંઈ પણ અનાજ થશે એ કેવું બનશે, સારું બનશે, સારી ક્વોલિટીનું. અને જો અમુક પાણી પૂરતું ન મળતું હોય, ન્યુટ્રિયન્ટ પૂરતા ન મળતા હોય, તો એ જે તમારો ક્રોપ છે એ કેવો બનશે, થોડોક હલકી ક્વોલિટીનો બનશે. બીજું છે ટાઈપ્સ ઓફ સોઇલ, કે સોઇલ કેવા પ્રકારની છે એના ઉપર પણ ડિપેન્ડ કરે. હવે તમે કપાસ વાવ્યો હોય લાલ જમીનમાં અને પછી તમે ગમે એટલું ફર્ટિલાઇઝર નાખો તો પણ એમાં અસર થતી નથી. માટે આ ત્રણ વસ્તુ શું છે, ડિપેન્ડ કરે છે કે કોઈ અમાઉન્ટની ડેફિશિયન્સીનો હોય, ક્રોપ્સ છે એ કેવો થાય છે, અને સોઇલ તમારી કેવી છે એના ઉપર પણ ડિપેન્ડ કરે છે. તો કયા સિમ્પટોમ્સ, મતલબ કે કઈ એવી અસર જોવા મળે છે, ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રિયન્ટ્સ ડેફિશિયન્ટ ઓન પ્લાન્ટ એઝ બિલો, કે અમુક જે ન્યુટ્રિયન્ટ છે એની ડેફિશિયન્સી હોય તો પ્લાન્ટમાં શું થાય. ફોર એક્ઝામ્પલ, પેલું જ આપણે જોઈએ, જો નાઇટ્રોજન તમારી જમીનમાં નથી તો પ્લાન્ટમાં શું થશે, નાઇટ્રોજન, ધ નાઇટ્રોજન ડેફિશિયન્સી ઓફ સોઇલ reduce to rapid healthy growth of the plant and thus decrease the yield of crop. It is also decrease the protein content in the crop and thus the food value of the crop decrease. Due to the nitrogen deficiency, leaves become light green, yellow. ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, આ પૂછી શકશે કે ડેફિશિયન્સી હોય આની, નાઇટ્રોજન, ફોસ્ફરસ, બોરોન, કોઈ પણની ડેફિશિયન્સી હોય તો તમને શું જોવા મળે છે, તો તમે લખવાનું થાય. તો પેલું આપણે જોયું નાઇટ્રોજન, તો નાઇટ્રોજન જો જમીનમાં ન હોય તો પાક ઉપર શું અસર થશે, તો કે પેલું તો રિડ્યુસ રેપિડ હેલ્ધી ગ્રોથ, કે ઝડપથી જે પ્લાન્ટ વધે છે ગ્રોથફુલી એ વધી શકશે નહીં. બીજું છે એના જે ક્રોપ, ફળ ફૂલ આવતા હોય એ કેવા થશે, ઘટી જશે. ઇટ ઇઝ ડિક્રીઝ પ્રોટીન કન્ટેન્ટ, હવે જે ફળ ફૂલ કંઈ પણ આવ્યા હોય, અનાજ કઠોળ તમે વાવ્યું હોય, એના જે ક્રોપ્સ આવ્યા હોય, ક્રોપ્સમાં જે પ્રોટીન હોવું જોઈએ એટલું પ્રોટીન હોતું નથી. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ બે જમીનમાં અલગ અલગ વસ્તુ વાવી છે તો એકમાં સારી થાય છે, એકમાં નથી થતી સારી. તો મગફળી વાવી છે તો અમુકમાં મોટા મોટા દાણા થાય છે અને અમુકમાં નાના થાય છે. તો એનું રીઝન તમે કહી શકો કે નાઇટ્રોજનની ડેફિશિયન્સી છે, એને કારણે તમારા જે પ્રોટીન એક દાણામાં સમાવવું જોઈએ એ સમાતું નથી. એવી રીતે તમે કહી શકો કે હેલ્ધી ગ્રોથ નથી થતો, ક્રોપ્સ ઘટી જાય છે, અને ક્રોપ્સમાં પણ જે ક્રોપ્સ થાય છે એમાં પણ પ્રોટીનની માત્રા કેવી છે, ઓછી છે. અને નાઇટ્રોજનની ડેફિશિયન્સીને કારણે જે લાઇટ ગ્રીન કલર, જે ગ્રીન કલરના તમારા લીફ હશે, પાંદડા હશે, એ કેવા બની જશે, લાઇટ ગ્રીન અને યલો કલરના, અને ધીમે ધીમે શું થશે, એ ખરી જશે. તો આ નાઇટ્રોજનની ડેફિશિયન્સી હતી. એના પછીની ફોસ્ફરસની ડેફિશિયન્સી, ધ ફોસ્ફરસ ડેફિશિયન્સી રિડ્યુસ ઓનલી અર્લી ગ્રોથ. બધાની ડેફિશિયન્સી એક વસ્તુ તો ઘટાડશે જ, કે ગ્રોથ કોમન વસ્તુ છે, તમે કોઈ પણમાં લખી શકો કે ગ્રોથને ઘટાડશે. બીજું છે એઝ વેલ એઝ અર્લી મેચ્યુરિટી ઓફ ધ પ્લાન્ટ. ફોસ્ફરસ ઓલ્સો ડિક્રીઝ ધ રેઝિસ્ટન્સ ઓફ પ્લાન્ટ ટુ ફ્રોસ્ટ એન્ડ ડિસીઝ એન્ડ રિડ્યુસ ધ ફોર્મેશન ઓફ હાઈ ઇલ્ડિંગ સીડ. શું કીધું છે, ફોસ્ફરસની જો કમી હશે તો એમાં કોઈ પણ જાતનો ડિસીઝ, મતલબ કે રોગ આવશે તો એની રોગ પ્રતિકારક શક્તિ છે એ કેવી થઈ જશે, ઓછી થઈ જશે. અને ફોસ્ફરસ ન હોવાને કારણે વિવિધ પ્રકારના તમારો જે ક્રોપ્સ છે એમાં રોગ, તમને ડિસીઝ જોવા મળશે, અને એને કારણે શું થશે, જે વધારે પ્રમાણમાં પ્રોડક્શન થવું જોઈએ એ પ્રોડક્શન કેવું થઈ જશે, ઘટી જશે. તો ફોસ્ફરસનું શું રોલ છે, તો કે એક તો ગ્રોથ ઘટાડે છે, અને ઉપરથી જે પ્લાન્ટનો છે એનો ડિસીઝ આવે અને કોઈ પણ રોગ થાય તો રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે, અને એને કારણે તમારો જે પ્લાન્ટ છે એ કેવો બનશે, જે વધારે ક્રોપ્સ પેદા કરતો હતો એ કેવું બની જશે, ઓછો ક્રોપ્સ પેદા કરશે. બીજું છે પોટેશિયમ. તો પોટેશિયમ પેલું તો કોમન છે કે ગ્રોથ નહીં થવા દે. બીજું, ડ્યુ ટુ ધ પુઅર રૂટ, મતલબ કે રૂટ મતલબ જમીનમાં જે મૂળ છે એ કેવા બનશે, વીક બનશે. ધ પ્લાન્ટ બીકમ નોટ કેપેબલ થ્રુ ગેટિંગ રેગ્યુલર સપ્લાય ન્યુટ્રિયન્ટ ફ્રોમ ધ સોઇલ. ધ પોટેશિયમ ડેફિશિયન્સી ઓલ્સો રિડ્યુસ ધ ફોર્મેશન ઓફ એલ્બુમિનિક એસિડ એન્ડ કાર્બોહાઈડ્રેટ ઇન વેરિયસ પ્લાન્ટ. શું કીધું છે, જો પોટેશિયમની કમી હશે તો પોટેશિયમની કમીને કારણે તમને શું થશે, એના જે મૂળ છે એ નબળા પડી જશે, અને એ મૂળ નબળા પડવાને કારણે જે ન્યુટ્રિયન્ટ જમીનમાંથી મૂળમાં અને મૂળમાંથી પાંદડામાં અને ક્રોપમાં જતા હતા એ જઈ શકશે નહીં, અને એને કારણે જે તમારું પ્રોડક્શન થતું હતું એ પ્રોડક્શનમાં ઘટાડો આવશે, અને એની સાથે સાથે જે ફળ
અથવા તો કોઈ પણ અનાજ જે તમે વાવ્યું છે એના ક્રોપ્સ જે છે એ ક્રોપ્સમાં આલ્બુમિનિક એસિડ અને કાર્બોહાઈડ્રેટનું શું થશે? ઘટાડો થશે. મતલબ જે પૂરતા પ્રમાણમાં એસિડ અને કાર્બોહાઈડ્રેટ તમને ફ્રૂટમાંથી મળવા જોઈએ એ મળશે નહીં પોટેશિયમની કમીને કારણે. આ ત્રણ કેવા હતા? પ્રાઇમરી ન્યુટ્રિયન્ટ. એના પછી સેકન્ડરી જોઈ તો કેલ્શિયમ. કેલ્શિયમ ડેફિશિયન્સી ઇફેક્ટ ધ સોઇલ amendment, incorrect soil acidity. Calcium deficiency slow down the growth of the flower and the prevent also normal development of the buds and tips. શું કીધું છે? કેલ્શિયમ જો ડેફિશિયન્સી હશે તો એનું પહેલી તો ઇફેક્ટ એ આવશે કે સોઇલમાં પૂરતા પ્રમાણમાં જે એસિડિટી અને બેઝિસિટી જળવાઈ રહેવી જોઈએ જળવાતી નથી. એ કેવું બની જાય છે? એસિડિક બની જાય છે. અને તમને ખબર છે એસિડિકમાં કોઈ પણ વસ્તુ હોય તો એ શું થઈ જાય? કોરોઝિન થઈ જાય, એનું ખોવાણ થઈ જાય, એના મૂળ કેવા થઈ જશે? ખવાઈ જશે. અને એને કારણે એમાં કેલ્શિયમની ડેફિશિયન્સીને કારણે એ શું થશે? ગ્રોથ જે થાય તમારો ફ્લાવરનો એ કેવો થશે? ઘટશે. અને એ જે ડેવલપમેન્ટ થાય બર્ડ્સ અને ટીપ્સ, મતલબ કે જે ફળ ફૂલ કાંઈ પણ આવતા હોય ત્યારે એના ઉપર જે નાના નાના ફૂલ જોવા મળે અથવા તો નાના નાના ફળ પહેલાં જોવા મળે એને તમે શું કહી શકશો? બર્ડ્સ એન્ડ ટીપ્સ. કોના દ્વારા? ફ્લાવર ઘટશે. મતલબ કે કેલ્શિયમ જો ઘટી જાય તો એસિડિટી વધી જશે અને એસિડિટી વધવાને કારણે જે ન્યુટ્રિયન્ટ સપ્લાય થવા જોઈએ રૂટ દ્વારા એ થશે નહીં. એને કારણે તમારા જે ક્રોપ્સ છે ફ્લાવર આવતા હોય એ ફ્લાવર ઘટી જશે અને બર્ડ્સ અને ટીપ્સ પણ શું થશે? ડિક્રીઝ થશે. તો આને કારણે શું થશે? તમારું કેલ્શિયમને કારણે આ ઇફેક્ટ જોવા મળશે. બીજું છે મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમને કારણે શું ઇફેક્ટ જોવા મળે છે? તો તમે જોઈ શકો કે મેગ્નેશિયમ છે એ પહેલાં તો સેકન્ડરી છે. કેલ્શિયમ સેકન્ડરી હતું, સલ્ફર સેકન્ડરી છે. હવે મેગ્નેશિયમ ડેફિશિયન્સી ઇફેક્ટ ધ કેરિયર ઓફ ફોસ્ફેટ એન્ડ ધેરફોર સ્લો ડાઉન ધ ફોર્મેશન ઓફ ફોસ્ફોલિપિડ ઇન સિન્થેસિસ ઓફ ન્યુક્લિયોપ્રોટીન. જે સિન્થેસિસ થતી હોય આખી પ્રોડક્શનમાં, જે તમારો ક્રોપ્સ છે એમાં સિન્થેસિસ થતી હોય, ફોસ્ફોલિપિડ બનતું હોય અને એ ફોસ્ફોલિપિડ આખી સિન્થેસિસ ન્યુક્લિયોપ્રોટીન, પ્રોટીન બનાવવામાં જે સિન્થેસિસમાં ઉપયોગ થતું હોય ફોસ્ફોલિપિડ, એ ફોસ્ફોલિપિડનું પ્રમાણ જ ઘટી જશે તો પ્રોટીન બનશે કેવી રીતે? જો મેગ્નેશિયમની ખામી હશે તો ફોસ્ફોલિપિડનું પ્રમાણ ઘટશે અને ફોસ્ફોલિપિડનું પ્રમાણ ઘટવાથી ન્યુક્લિયોપ્રોટીન એટલા બનશે નહીં અને એ ન બનવાને કારણે તમારું જે કમ્પાઉન્ડ પ્રોડક્શન થશે ક્રોપ્સનું એ કેવું થશે? લો ક્વોલિટીનું થશે. મેગ્નેશિયમ ઇઝ અ મિનરલ કન્સ્ટિટ્યુટ ક્લોરોફાઇલ 2. મેગ્નેશિયમને કારણે તમને શું જોવા મળશે? ક્લોરોફાઇલ 2. સો મેગ્નેશિયમ ડેફિશિયન્સી અફેક્ટ ક્લોરોફાઇલ 2. મેગ્નેશિયમને કારણે ક્લોરોફાઇલ 2 ઉપર પણ અફેક્ટ થશે. એન્ડ ઓલ્સો લીવ્સ બીકમ રેડ. અને પાંદડા કેવા બનશે? લાલ કલરના. અને અંતે શું થશે? એ ખરી જશે. એના પછીનું છે વોટ ઇઝ સલ્ફર ડેફિશિયન્સી. તો કે સલ્ફર ડેફિશિયન્સી ઓફ ધ સલ્ફર ડિક્રીઝ પ્લાન્ટ ગ્રોથ. કોમન છે બધા એમાં, પ્લાન્ટ ગ્રોથ તો અટકશે જ. બાય ધ એક્સટેન્સિવ યેલોઈંગ ગ્રીન પ્લાન્ટ. પાંદડા કેવા થઈ જશે? યેલો કલરના. ઇટ્સ ડેફિશિયન્સી ઇફેક્ટ મેની પ્રોટીન ઇન ધ ફોર્મ ઓફ સાઇટાઇન એન્ડ ધ મિથાયોનાઇન. મતલબ કે સલ્ફરની ડેફિશિયન્સી પ્લાન્ટ ગ્રોથ ઘટશે, યેલો કલર અને ગ્રીન કલરના પાંદડા થઈ જશે, ગ્રીન કલરના પાંદડા યેલોમાં કન્વર્ટ થઈ જશે અને ઘણા બધા પ્રોટીન છે એ ફોર્મ નહીં થઈ શકે. તો કેવા પ્રોટીન? તો કે સાઇટીન અને મિથાયોનાઇન. ખાસ યાદ રાખજો, એમ 1 માર્કમાં પૂછી શકે સલ્ફરને કારણે કયા પ્રોટીન બની શકે છે? તો કે સાઇટીન અને મિથાયોનાઇન. આ તમારા સેકન્ડરી હતા. અને હવે જે તમારા એલિમેન્ટ છે એ માઇક્રો, મતલબ એની ખાસ જરૂર નથી હોતી, ઓછા લેવલમાં સાવ સ્મોલ ક્વોન્ટિટીમાં હોય તો પણ શું થાય? ચાલી શકે. તો એવું કયું છે? પેલું તો ઝીંક. ઝીંકની ડેફિશિયન્સીને કારણે એન્ઝાઇમ સિસ્ટમ વ્યવસ્થિત કામ કરતી નથી. પર્ટિક્યુલર કાર્બોનિક એનહાઇડ્રસ એન્ડ કાર્બોલેઝ. કઈ સિસ્ટમ બંધ થઈ જશે? એન્ઝાઇમ સિસ્ટમ પર્ટિક્યુલર કામ નથી કરતી તો કાર્બોનિક એનહાઇડ્રસ અને કાર્બોક્સિલેઝ જે બને પ્લાન્ટમાં એ બની શકશે નહીં. બીજું છે બોરોનની ડેફિશિયન્સી રિડ્યુસ ધ પ્રોટીન સિન્થેસિસ. બોરોનની ડેફિશિયન્સી શું કરશે? જે પ્રોટીન બનતું હોય ક્રોપ્સમાં એ પૂરું બનવા દેશે નહીં. જો ક્લોરીનની ખામી હશે તો શું થશે? It has been observed that the deficiency of chlorine can be cause wilt, chlorosis, yellow of green plant. મતલબ શું કીધું? ક્લોરીનની ડેફિશિયન્સી હશે તો પ્લાન્ટ તમારો કેવો કલરનો થઈ જશે? યેલો કલરનો થઈ જશે. એન્ડ નેક્રોસિસ ક્લોરો ડેફિશિયન્સી અને સાથે સાથે કેનું એન્ડ નેક્રોસિસ ઉદ્ભવશે. અને ક્લોરીન ડેફિશિયન્સી ઓલ્સો રિડ્યુસ ધ ગ્રોથ ઓફ ક્રોસ લાઇક બેરલી એન્ડ ટેબોકો. જે તમાકુ અને બેરલીનું ઉત્પાદન થાય છે એનું શું થશે? ખાસ કરીને ક્લોરીનની ઇફેક્ટ શેમાં જોવા મળશે?
તો કે ક્લોરિન અને બેરલીમાં એનો ગ્રોથનો ક્રોપ્સ કેવો થશે? ઘટશે. તો ક્લોરિનની ડેફિશિયન્સીને કારણે શું થશે? પાંદડા ગ્રીન કલરના છે યેલોમાં કન્વર્ટ થઈ જશે અને નેક્રોસિસનો ઉદ્ભવ થશે અને ટેબકો અને બેરલી જેવા પ્લાન્ટમાં ગ્રોથ અટકી જશે. એના પછી છે આયરન. તો આયરનની ખામીને કારણે શું થાય છે? આયરન કોઝ લીવ્સ બીકમ વ્હાઇટ એન્ડ ગ્રોથ ટુ સીઝ. મતલબ પાંદડા છે એ સફેદ કલરના અને જે ગ્રોથ છે એને અટકાવી દેશે. આયરન ડેફિશિયન્સી ઇઝ નોટેડ ધ ગ્રોથ ઓફ સાઇટ્રસ એન્ડ ક્રોપ્સ સચ એઝ સોયાબીન એન્ડ પીનટ્સ. સોયાબીન અને પીનટ્સનો જે ગ્રોથ થાય એ ખાસ કરીને જેમ તમારી ઇફેક્ટ થતી હતી સલ્ફરમાં ટેબકો અને બરેલી ઉપર, એવી રીતે આયરનમાં છે ને ઇફેક્ટ, આયરન જો ખામી હશે તો ખાસ કયા પાક ઉપર ઇફેક્ટ થશે? તો કે સોયાબીન અને પીનટમાં ગ્રોફના જે અને સાઇટ્રસ કન્ટેનિંગ જે ફ્રૂટ હોય આ ત્રણ ઉપર વધારે આયરનની ઇફેક્ટ થશે. જો આયરન ડેફિશિયન્સી હશે તો આ ત્રણ જે ક્રોપ હોય એમાં ખાસ કરીને ઇફેક્ટ થશે કે એમાં પૂરતા પ્રમાણમાં ડેવલપમેન્ટ થશે નહીં. કોપર. તો કોપર ડેફિશિયન્સી ઇફેક્ટ ઇઝ એન્ઝાઇમ. એન્ઝાઇમ સિસ્ટમ શું કરશે? ધીમી પાડશે. એન્ડ પોલીફિનોલ ઓક્ઝેડ એન્ડ એસ્કોર્બિક એસિડ ઓક્સાઇડ, આ બંને જે એલિમેન્ટ છે એ બનતા શું થશે? અટકશે અને એને કારણે જે ક્રોપ્સ છે એમાં એની ખામી ઉદ્ભવશે. મતલબ કે ક્રોપ્સ છે તમારો પૂરો કેવો બનશે નહીં? હાઈ ક્વોલિટીનો બનાવી શકાશે નહીં. એના પછીનું છે મેંગેનીઝ. તો મેંગેનીઝની શું ઇફેક્ટ થાય ડેફિશિયન્સીથી? તો કે યુઝ્યુઅલી અકર ઇન ઓર્ગેનિક સોઇલ એન્ડ આલ્કલી હાઈલી એસિડિક સોઇલ. જો મેંગેનીઝની ડેફિશિયન્સી હશે તો એ કેવું બનશે? આલ્કલાઇન સોલ્યુશન બની જશે. શેનું? તો સોઇલમાં આલ્કલાઇનનું પ્રમાણ વધારે બનશે અને આલ્કલાઇનનું પ્રમાણ વધારે બનવાથી સોઇલ કેવી બનશે? એસિડિક. અને એસિડિક બનવાને કારણે પ્લાન્ટ એક્ટ એઝ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઓફ આયરન. પ્લાન્ટ છે એ શું કરશે? ઓક્સિડેશન થવા મળશે કારણ કે આયરનની હાજરી છે સાથે સાથે મેંગેનીઝની હાજરી છે. તો આ બંનેને કારણે પ્લાન્ટનું ઓક્સિડેશન થવાનું શક્યતા છે. બીજું છે કે મોલિબ્લેડિયમ. તો મોલિબ્લેડિયમ ડેફિશિયન્સીને કારણે એમાં પણ એન્ઝાઇમ સિસ્ટમ આખી છે એ વ્યવસ્થિત કામ કરી શકશે નહીં અને ખાસ કરીને શું ઘટાડશે? નાઇટ્રેટ જે છે એ ઘટાડશે અને નાઇટ્રેટ ઘટાડવાને કારણે નાઇટ્રેટ એન્ઝાઇમ સિસ્ટમ છે એ વર્ક કરી શકશે નહીં. તો આ આખું તમારું શું હતું કે વોટ ઇઝ મોલિબ્લેડિયમ. તો આ જે તમે જોયું એ શું લખી શકાય? ડેફિશિયન્સી, કે આ વસ્તુની ડેફિશિયન્સી હોય તો એને કારણે આ ક્રોપ્સમાં આ ઇફેક્ટ આવે, પ્લાન્ટમાં આ ઇફેક્ટ આવે અને લીફ ઉપર આ ઇફેક્ટ આવે. ખાસ સમજવા જેવું છે. 3 માર્કમાં પૂછી શકે કે તમને જે આપેલું છે એમાં તમે શું લખવાનું થાય તમારે? 3 માર્કમાં પૂછે કે પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ, તો તમારે કેટલું લખવાનું થાય? પ્રાઇમરી, સેકન્ડરી અને માઇક્રોન્યુટ્રિયન્ટ. પૂછે કે ધ સિમ્પટમ્સ ઓફ ન્યુટ્રિયન્ટ્સ ડેફિશિયન્સી ઓન પ્લાન્ટ, મતલબ કે પ્લાન્ટમાં જો અમુક એલિમેન્ટ છે એની ડેફિશિયન્સી ક્રિએટ થાય તો શું અસર જોવા મળે? તો આ બધું તમારે લખવાનું થશે. ક્લિયર? તો આજે આપણો આજનો લેક્ચર પૂરો થાય છે, ટોપિક પૂરો થાય છે અને કાલે આપણે ડિસ્કસ કરીશું ક્લાસિફિકેશન ઓફ ફર્ટિલાઇઝર એન્ડ પ્રોપર્ટી ઓફ ધ ફર્ટિલાઇઝર.